તો દોસ્તો હરિદ્વારના બીજા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો અમે સવારમાં વહેલા તૈયાર થઈ ગયા અને પછી ગયા મારા પપ્પાને બધાય નાસ્તો કરવા માટે કચ્છી આશ્રમમાં। ત્યાંથી 5 લઈ લીધા અને બેસી ગયા નાસ્તો કરવા। નાસ્તો કરીને પછી વાસણ ધોઈ નાખ્યા મારા બાઈએ અને પછી અમે બપોર આજુબાજુ અમે ગયા પરમારથ ઘાટે સ્નાન કરવા માટે। હવે ત્યાં સ્નાન કર્યા અને પછી પાછા હરકી પોડી ગયા રિક્ષા બંધાવીને અને પછી ભીમગોડાથી પાછી સાયકલ બંધાવી। પહેલી વાર બેઠો આમાં હું અને હરકી પોડીથી લઈ લીધું શ્રીફળ ચૂંદડી ફૂલ ને દીવા અને પછી આપ્યું મારા પપ્પાને। શ્રીફળ ને સુંદડી પધરાવી અને દીવા કરીને પછી મારા પપ્પાને મારા બાઈએ મારી ડૂબકી। એક હાલો હજી હા હજી એક બે હાલો એક હજી ખાઈ નાખો। બધાય તિલક કરાવતા હતા તો હર્ષિતા કે મારે તિલક કરાવવું છે તો પછી એને તિલક કરાવ્યું। હવે ગંગા સ્નાન કરીને પછી થોડાક ફોટા પાડ્યા અને ફોટા પાડીને ગયા અમે સીધા પછી શાંતિ કુંજ બાજુ। હવે અડધી કલાક શાંતિ કુંજમાં રહીને ગયા પછી સીધા પરમારથ ઘાટ પર જ્યાં આરતી થાય છે એ જગ્યા પર। એ સાંજે તો ખૂબ જ વરસાદ આવ્યો અને સવારમાં પાણી પણ ઘણું ભરાઈ ગયેલું હતું એટલે મેં કચ્છી આશ્રમમાં જવાનું બંધ રાખ્યું અને હું સીધો નાસ્તો લઈ આવ્યો। નાસ્તો લેવા ગયો તો કારણ કે બીજી આજુબાજુમાં બધી દુકાનો બંધ છે। પછી 10 સાડા 10 પાણી હાવ બંધ થઈ ગયું એટલે રિક્ષા મળવા મળી અને અમે સીધા ગયા કનખલ અને ત્યાં પૂજા કરાવીને સતી જન્મસ્થળ દક્ષ યજ્ઞકુંડ એ કનખલ ક્ષેત્રમાં જે બધા મંદિર છે એ જગ્યાએ મેં દર્શન કર્યા કારણ કે અહીંયા તો મજા જ આવે કારણ શંકર ભગવાનનું સાસરિયું છે એટલે ખરેખર ખૂબ જ આનંદ કર્યો અને થોડી ફોટોગ્રાફી કરીને અમે ગયા પછી સીધા પાયલોટ બાબા આશ્રમે। એ પણ બાળકો માટે ખૂબ જ ફરવાલાયક જગ્યા છે। બાળકોને તમે લઈ જશો તો ખરેખર ખૂબ જ મજા આવશે ત્યાં। અમે પણ ત્યાં આનંદ કર્યો અને હર્ષિતાને ત્યાં ખૂબ જ મજા આવી ગઈ। ભગવાનના જે 24 અવતાર છે એમને અહીંયા મૂર્તિ બનાવવામાં આવી છે અને ખરેખર ખૂબ જ સરસ વાતાવરણ છે અહીંયા। આખો આશ્રમ ખરેખર સરસ છે, તમને ખૂબ જ મજા આવશે ત્યાં, તમે જરૂર જાજો આવો એટલે। પછી દોસ્તો મેં ગયા મહામૃત્યુંજય મહાદેવના મંદિર અને ખરેખર ત્યાંનું પટાંગણ તો ખરેખર ખૂબ જ સરસ છે અને આ મૂર્તિ કોની છે કોમેન્ટ કરી દેજો। અને પછી ત્યાં અમે જોયું રુદ્રાક્ષનું ખૂબ જ મોટું ઝાડ, તમે જોયું છે ક્યારે? ચાલો બતાવું દોસ્તો। આ રુદ્રાક્ષનું ઝાડ છે પણ અત્યારે એકય રુદ્રાક્ષ છે નહીં, આવેલો મોર આવેલો છે। અને પછી દોસ્તો મેં ગયા ભારત માતા મંદિરે, ત્યાં ટિકિટ લઈ અને ભારત માતાના દર્શન કરીને અને લિફ્ટમાં બેસીને સીધા છેલ્લા માળે ભારત માતા મંદિરથી જે બહારનો નજારો બતાવી તમને બતાવું છું। આ નજારો જોઈ અને નીચે ઉતરતા ગયા દરેક માળે સરસ મજાના મંદિર છે। અને એ પછીના દિવસે પાછા ગંગા સ્નાન માટે સવારમાં ગયા અને આ વખતે સ્નાન કરવા ગયા છીએ અમે ગીતા કુટીર ઘાટ, જે સપ્તઋષિ ઘાટની બાજુમાં જ છે અને ખરેખર ખૂબ જ સરસ ઘાટ છે, તમને સ્નાન કરવાની ખૂબ જ મજા ત્યાં આવશે। અને હર્ષિતાએ સ્નાન કરીને અહીંયા ભગવાનને લોટી ચડાવી દીધી અને પછી ફૂલ ચડાવ્યા। હર હર ગંગે। અને સ્નાન કરીને આશ્રમે જતા હતા ત્યાં રસ્તામાં માધવ બાપુ મળી ગયા, જે ભાવનગર નારીના છે અને વર્ષોથી હરિદ્વારમાં રહે છે। તો હરિદ્વારમાં મેં દોસ્તો એટલી જગ્યાએ દર્શન કર્યા છે અને ઋષિકેશ માટે હવે બીજો વિડીયો તૈયાર કર્યો છે ભાગ 3, તો એ પણ તમે જોઈજો। હર હર ગંગે।